નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપ માટે લાવ્યો છું 21 મે 2026ને ગુરુવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ ચંદ્ર રાશિ આધારિત છે, તો ચાલો જાણીએ આજે કોની રાશિ ચમકશે અને કોને સાવચેત રહેવું પડશે. 21 મે 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારું મન ઉત્સાહથી ભરેલું રહેશે. કામમાં નવી ગતિ આવશે. વેપારમાં લાભની શક્યતાઓ રહેલી છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન કરવો. પરિવાર સાથે નાનકડી વાતે મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખો. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ વધશે, પરંતુ આવક પણ થઈ શકે છે. પ્રેમમાં સમજણ વધશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. તેમજ શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે ભાગ્ય તમારો સાથ આપશે. અટકેલા કામ પૂરા થવાની શક્યતા રહેલી છે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. જમીન મકાન સંબંધિત કામમાં સફળતા જરૂરથી મળશે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધનલાભના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે સમય સારો પસાર થશે. આજનો ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીનું સ્મરણ કરો. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો તમારી વાતને ખોટી રીતે લઈ શકે છે. કામમાં ધ્યાન રાખશો તો લાભ જરૂરથી મળશે. મુસાફરીનો યોગ બની રહ્યો છે, પરંતુ થોડી સાવચેતી ખાસ રાખવી જરૂરી છે. આર્થિક સ્થિતિ જોઈએ તો રોકાણ વિચારીને જરૂરથી કરો. પ્રેમ જીવનમાં ગેરસમજણ દૂર થશે. ઉપાય જોઈએ તો આજે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરો. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે પરિવારની જવાબદારી વધી શકે છે. ઘર પરિવાર માટે ખર્ચ કરવો પડી શકે છે. માનસિક રીતે થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ આજ સાંજ સુધી સ્થિતિ સુધરશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ લાભદાયક છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ વધારે રહેશે. પ્રેમ જીવનમાં સંબંધમાં ભાવનાઓમાં વધી શકે છે. આજનો ઉપાય શિવલિંગ પર દૂધ અર્પણ કરો. તેમજ આજનો રંગ છે શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત રહેશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાના ખૂબ જ ચાન્સ રહેલા છે. ઉચ્ચ અધિકારીઓથી લાભ મળી શકે છે. વેપારી માટે નવા કરારના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ જોઈએ તો નફો વધશે. પ્રેમ જીવનમાં પ્રેમમાં મધુરતા રહેશે. ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળ અર્પણ કરો. શુભ રંગ છે નારંગી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કામમાં દબાણને કારણે થાક અનુભવાઈ શકે છે. નાની વાતને મોટું ન બનાવશો. મિત્રો સાથે સમય પસાર કરશો તો મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પ્રેમ જીવનમાં વાતચીતથી સંબંધ મજબૂત થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો તુલસી માના પાણી ચડાવો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 4. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે તમારી વાણી અને વર્તનથી લોકો પ્રભાવિત થશે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા રહેલી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો બચત વધશે. પ્રેમ જીવનમાં પ્રેમમાં નવી શરૂઆત થઈ શકે છે. ઉપાય જોઈએ તો માતા દુર્ગાનું સ્મરણ જરૂરથી કરો. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે મન થોડું ચંચળ રહી શકે છે. કામમાં વિઘ્ન આવી શકે છે, પરંતુ ધીરજથી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે. કોઈ જૂનો મિત્ર મદદ કરી શકે છે. વાદ વિવાદથી ખાસ દૂર રહો. આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસાનું આયોજન જરૂરી છે. પ્રેમ જીવનમાં સંબંધમાં થોડું તણાવ થઈ શકે છે. ઉપાય જોઈએ તો શિવજીને બિલ્વપત્ર ચડાવો. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8.
9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. આજે તમારું ભાગ્ય પ્રબળ રહેશે. શિક્ષણ, સ્પર્ધા અને પરીક્ષામાં સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ રહેલો છે. મુસાફરી લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન લાભ થઈ શકે છે. પ્રેમ જીવનમાં પ્રેમમાં વિશ્વાસ વધશે. ઉપાય જોઈએ તો ગુરુવાર હોવાથી પીળી દાળનું દાન જરૂરથી કરો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે કામમાં સ્થિરતા રહી શકે છે. તમે જે મહેનત કરી રહ્યા છો તેનું સારું પરિણામ જોવા મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો મળશે. પરિવારની સાથે સુખદ સમય પસાર થશે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધીમે ધીમે લાભ થવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. આજનો ઉપાય જોઈએ તો શનિ મહારાજને તેલ ચડાવો. શનિવારે ઉત્તમ આજે ગરીબને મદદ જરૂરથી કરો. શુભ રંગ છે વાદળી. શુભ અંક છે 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારું મન નવી યોજના બનાવવામાં પ્રેરિત થશે. કોઈ નવી તક મળી શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. પરંતુ વધારે વિચારવાથી નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં પ્રેમમાં ખુશી મળશે. ઉપાય જોઈએ તો શ્રી ગણેશજી મહારાજને મોદક અર્પણ કરો. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિક વિચારો વધશે. ભગવાનમાં મન લાગશે. નોકરીમાં સ્થિરતા રહેશે. પરિવારમાં કોઈ સભ્ય તરફથી ખુશખબર મળી શકે છે. આરોગ્ય એકદમ સારું રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભ અને બચત બંને થશે. પ્રેમ જીવનમાં પ્રેમમાં સમર્પણ વધશે. ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરો. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 12. આજનું ખાસ સૂચન 21 મે 2026 આજે ગુરુવાર હોવાથી દાન પુણ્ય કરવું શુભ રહેશે. પીળી વસ્તુ, ચણા, પીળી દાળ, કેસર દાન કરશો તો ભાગ્ય મજબૂત થશે. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું આવતીકાલના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.